નમસ્કાર ખેડૂત મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ યોજના માર્ગદર્શન પર। તો મિત્રો, આપણે હાલમાં 2026માં આવશે 10 મોટી યોજનાઓ, જે 900 રૂપિયાથી લઈને રૂપિયા 5 લાખ સુધીની સહાય તમને મળવા પાત્ર છે। તો તેના વિશે આપણે આગળ વાત કરીએ તો મિત્રો, અમારી યોજના માર્ગદર્શનને લગતી વેબસાઇટ પર તમારું સ્વાગત કરીએ છીએ। 2026માં ખેડૂતો માટે 10 મોટી યોજનાઓ આવશે। આ યોજનાઓ લાભ લેવા માટે તમારે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે। આઈ ખેડૂત પોર્ટલ પર ઘણી બધી યોજનાના ફોર્મ ભરાતા હોય છે અને યોજનાનો લાભ લેવા માટે તમે ઘણી વખત ફોર્મ ભર્યું હોય છે, પણ અમુક સમયમાં તમારું ફોર્મ રિજેક્ટ થઈ જતું હોય છે। તો તે ફોર્મ રિજેક્ટ ન થાય તે માટે તમારે આ પોસ્ટ વાંચીને તમે ફોર્મ ભરી શકો છો, તો તમને ઘણો ફાયદો થશે। તો 2026માં 10 મોટી નવી યોજનાઓની માહિતી આગળ આપણે મેળવીશું, જેમાં સૌપ્રથમ જોઈએ તો દેશી ગાય નિભાવ સહાય, ટપક સિંચાઈ યોજના, માલવાહક વાહન સહાય, પશુ સાપરું અથવા તો તબેલા સહાય, કાંટાળી તારની વાડ સહાય, સોલાર ઝટકા મશીન સહાય, પીએમ કિસાન સન્માન નિધિ, ટ્રેક્ટર સહાય યોજના, ખેત ગોડાઉન યોજના, થ્રેશર અથવા તો મલ્ટીક્રોપ થ્રેશર સહાય અને એગ્રીકલ્ચર ડ્રોન સહાય। આ મોટી યોજનાનો લાભ લેવા માટે તમારે સૌથી પહેલા આઈ ખેડૂત પોર્ટલ પર ફોર્મ ભરવું પડશે। તો તે ફોર્મ કઈ રીતે ભરવું તેની માહિતી આપણે આગળ આપવામાં આવી છે। તો સૌપ્રથમ મિત્રો આપણે વાત કરીશું કે દેશી ગાય નિભાવ ખર્ચ। 2026માં દેશી ગાય નિભાવ સહાય બહાર પાડવામાં આવે છે। આ યોજનાની ડિટેલથી માહિતી જોતી હોય તો તમારે આ પોસ્ટ પર જઈને વાંચી શકો છો, અથવા તો તમારે તેના લગતી સંપૂર્ણ માહિતી જોતી હોય તો અમે અગાઉ વિડીયો મૂકેલ છે। જેમાં વાત કરીએ ટૂંકમાં તો સહાય દર મહિને રૂપિયા 900 અને વર્ષના કુલ રૂપિયા 10,800 મળવાપાત્ર છે। ક્યારે ફોર્મ ભરાશે તો મે થી જુલાઈ 2026માં આના ફોર્મ ભરાશે। ડોક્યુમેન્ટ જોઈએ તો ગાયનું ટેગિંગ સર્ટિફિકેટ, પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધાનું પ્રમાણપત્ર, અને ખાસ નોંધ છે કે ખેડૂત સંપૂર્ણપણે પ્રાકૃતિક ખેતી કરતો હોવો જોઈએ। ત્યારબાદ વાત કરીએ તો ટપક સિંચાઈ પદ્ધતિ, જેની સહાયની વાત કરીએ તો નાના ખેડૂતોને 85% અને અન્યને 70% સુધીની સબસિડી મળવાપાત્ર છે। જેમાં સામાન્ય ખેડૂત એટલે કે 2 હેક્ટરથી વધુ જમીન હોય તેવાને 70% અથવા તો રૂપિયા 70,000 પ્રતિ હેક્ટર દીઠ સહાય મળવાપાત્ર છે। તેવી જ રીતે વાત કરીએ તો નાના અને સીમાંત ખેડૂતો માટે 2 હેક્ટરથી ઓછી જમીન છે તેવા માટે 70% અથવા રૂપિયા 80,000 પ્રતિ હેક્ટર દીઠ મળવાપાત્ર છે। તેવી જ રીતે એસસી અને એસટી જાતિના લોકો માટે 85% અથવા તો રૂપિયા 1 લાખ પ્રતિ હેક્ટર દીઠ સહાય મળવાપાત્ર છે। ક્યારે ફોર્મ ભરાશે તો આખું વર્ષ અરજી કરી શકાશે, જેમાં જીજીઆરસી પોર્ટલ પર તમે જઈને અરજી કરી શકો છો। ડોક્યુમેન્ટની વાત કરીએ તો આધાર કાર્ડ, જમીનના દસ્તાવેજ, વીજ બિલની કોપી અને પાણીના સ્ત્રોતની વિગતોની જરૂર પડશે। પશુ સાપરું અથવા તો તબેલા સહાય, પશુપાલક મિત્રો માટે ખુશીના સમાચાર છે। જો તમે પશુપાલન કરી રહ્યા છો તો તમને આ યોજનાનો લાભ લઈ શકો છો। જો આ યોજનાની માહિતી તમારે ડિટેલથી જોતી હોય તો અમે અમારા યુટ્યુબ ચેનલ પર અગાઉ વિડીયો મૂકેલ છે, જે તમે જોઈને જોઈ શકો છો। તેમાં વાત કરીએ તો સહાય જોઈએ તો 4 પશુઓ માટે આશરે રૂપિયા 70,000, પશુઓની સંખ્યા મુજબ રૂપિયા 1.32 લાખ સુધી મળવાપાત્ર છે। ક્યારે ફોર્મ ભરાશે તો આ યોજનાના ફોર્મ ઓગસ્ટથી સપ્ટેમ્બરની વચ્ચે, અંદાજિત 2026 ઓગસ્ટથી સપ્ટેમ્બરની વચ્ચે ભરાશે। ડોક્યુમેન્ટ જોઈએ તો પશુઓના ટેગ નંબર, આધાર કાર્ડ, રેશન કાર્ડ અને બેંકની પાસબુકની જરૂર પડશે। તેવી રીતે વાત કરીએ તો સોલાર ઝટકા મશીન સહાય। સોલાર ઝટકા મશીન સહાય યોજનાનો પણ આપણે અગાઉ એક વિડીયો મૂકેલ છે ડિટેલ્સમાં, જે તમે જોઈ શકો છો। જેમાં સહાય જોઈએ તો કુલ ખર્ચના 50% અથવા તો રૂપિયા 15,000। ક્યારે ફોર્મ ભરાશે તો ઓગસ્ટથી ઓક્ટોબરની વચ્ચે આ ફોર્મ ભરાશે। ડોક્યુમેન્ટ એટલે કે આધાર કાર્ડ, 7/8 અને બેંકની પાસબુકની જરૂર પડશે। ખાસ નોંધમાં જોઈએ તો આ સોલાર પાવરથી ચાલતું મશીન હોવું જોઈએ। ત્યારબાદ વાત કરીએ તો પીએમ કિસાન સન્માન નિધિ, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના રૂપિયા 2,000નો હપ્તો યોજના અંતર્ગત નાના અને સીમાંત ખેડૂતો પરિવારને દર 4 મહિને 2,000 રૂપિયા ખેડૂતોને આપવામાં આવે છે। એટલે કે એક વર્ષમાં ટોટલ 3 સમાન હપ્તા આપવામાં આવે છે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના રૂપિયા 2,000નો હપ્તો યોજના દેશના નાના અને સીમાંત ખેડૂતોને સીધા નાણાં સહાય આપવા માટે શરૂ કરવામાં આવી હતી। આ નાણાં સીધા બેંક ખાતામાં જમા થાય છે, અને યોજનાની ડિટેલમાં માહિતી જોતી હોય તો અમે અગાઉ અમારી યુટ્યુબ ચેનલમાં વિડીયો મૂકેલ છે। તેમાં સહાયની વાત કરીએ તો રૂપિયા 6,000, જે 2,000ના 3 હપ્તામાં તમને ફાળવવામાં આવે છે। ક્યારે ફોર્મ ભરાશે તો આ યોજના આખું વર્ષ ચાલુ રહે છે। નવા ખેડૂતો માટે તમે અરજી કરી શકો છો। ત્યારબાદ ડોક્યુમેન્ટ જોઈએ તો આધાર કાર્ડ, મોબાઈલ લિંક હોવો જોઈએ, જેમાં 8 નો ઉતારો અને બેંકની વિગતો, અને ખાસ નોંધમાં જોઈએ તો કેવાયસી કરાવવું ફરજિયાત છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો ટ્રેક્ટર સહાય યોજના।
જેમાં સહાય જોઈએ તો 50% અથવા મહત્તમ ₹1,00,000 જે બેમાંથી ઓછું હોય તે મળવાપાત્ર છે. 20 HP થી 60 HP સુધીના ટ્રેક્ટરની સહાય મળવાપાત્ર છે. 10 વર્ષમાં એક વખત જ આ યોજનાનો લાભ મળે છે. ક્યારે ફોર્મ ભરાશે તો મે થી જૂન વચ્ચે 2026માં. જરૂરી દસ્તાવેજો જોઈએ તો આધાર કાર્ડ, રેશન કાર્ડ, 7/12ના ઉતારા, બેંક પાસબુક અથવા તો કેન્સલ ચેક, જાતિનો દાખલો જો લાગુ પડે તો, અને ટ્રેક્ટરનું ઓરિજિનલ બિલ. ખાસ નોંધ, સરકાર માન્ય ડીલર પાસેથી જ ખરીદી કરવાની રહેશે ટ્રેક્ટરની. ત્યારબાદ વાત કરીએ તો ખેત ગોડાઉન સહાય યોજના, જેમાં સહાયની વાત કરીએ તો 50% અથવા ₹1,00,000 સુધીની સહાય મળવાપાત્ર છે. ક્યારે ફોર્મ ભરાશે તો જૂનથી લઈને ઓગસ્ટ 2026ની વચ્ચે ફોર્મ ભરાશે. તેમાં ડોક્યુમેન્ટ શું શું જોશે તો ડોક્યુમેન્ટમાં આપણે જોઈએ તો આધાર કાર્ડ, બેંક પાસબુક, 7/12 અને 8 અને ગોડાઉન બનાવવાનો અંદાજિત નકશો. ખાસ નોંધ કે ગોડાઉન ચોક્કસ સરકારી માપદંડો મુજબનું જ હોવું જોઈએ. ત્યારબાદ વાત કરીએ તો થ્રેશર અથવા તો મલ્ટીક્રોપ થ્રેશર. તો મિત્રો, સામાન્ય જ્ઞાતિના મોટા ખેડૂતો જે 2 હેક્ટરથી વધુ જમીન છે તેના માટે 20 HP સુધીના ટ્રેક્ટર માટે 40% અથવા તો ₹25,000 મળવાપાત્ર છે. તેવી જ રીતે 20 થી 35 HPમાં 40% અથવા ₹30,000 મળવાપાત્ર છે. તેવી રીતે મિત્રો તમે જોઈ શકો છો અહીં કે 35 HP થી વધુ એટલે કે 4 ટન કલાક કેપેસિટી બરાબર 40% અથવા તો ₹80,000 મળવાપાત્ર છે. તેવી રીતે 35 HP થી વધુ એટલે કે મોટી કેપેસિટી વાળામાં તમારે 40% અથવા તો ₹2,00,000 સુધીની સબસિડી મળવાપાત્ર છે. તેવી રીતે વાત કરીએ તો નાના અને શ્રીમંત ખેડૂત માટે એટલે કે 2 હેક્ટરથી ઓછી જમીન ધરાવતો હોય તેવા મહિલા, SC અને ST ખેડૂતો માટે 20 HP સુધીના ટ્રેક્ટર માટે 50% અથવા તો ₹30,000 મળવાપાત્ર છે. ત્યારબાદ 20 થી 35 HPમાં જોઈએ તો 50% અથવા ₹40,000 મળવાપાત્ર છે. તેવી રીતે 35 થી વધુ એટલે કે 4 ટન અથવા તો કલાક કેપેસિટી વાળા 50% અથવા તો ₹1,00,000 મળવાપાત્ર છે. તેવી જ રીતે 25,000 થી 2,50,000 સુધી સબસિડી મળવાપાત્ર છે. ક્યારે ફોર્મ ભરાશે તો રવિ સિઝન આસપાસ ફોર્મ ભરાશે. ડોક્યુમેન્ટ જોઈએ તો 7/12, 8 આધાર, ટ્રેક્ટરની RC બુક, કારણ કે થ્રેશર ટ્રેક્ટરથી ચાલે છે તે માટે. ત્યારબાદ વાત કરીએ તો એગ્રીકલ્ચર ડ્રોન સહાય, જેમાં સહાયની વાત કરીએ તો 40% અથવા તો ₹4,00,000 એગ્રી ગ્રેજ્યુએટેડ ને ₹5,00,000. ક્યારે ફોર્મ ભરાશે? મે થી જૂન વચ્ચે. ડોક્યુમેન્ટ જોઈએ તો આધાર કાર્ડ, 7/12 ડ્રોન ઉડાડવાનું લાયસન્સ અને બેંકની વિગતો. તો મિત્રો, અમુક લોકોને આ યોજના લગતા પ્રશ્ન હોય છે કે આઈ ખેડૂત પોર્ટલ 2026 શું છે? તો આઈ ખેડૂત પોર્ટલ ગુજરાત સરકારનું સત્તાવાર ઓનલાઈન પ્લેટફોર્મ છે જ્યાં ખેડૂતો ખેતી, બાગાયત, પશુપાલન અને મત્સ્યપાલન સંબંધિત વિવિધ યોજનાઓ માટે ઓનલાઈન અરજી કરી શકે છે. 2026માં ખેડૂતો માટે કઈ મુખ્ય યોજનાઓ ઉપલબ્ધ છે? તો દેશી ગાય નિભાવ સહાય, ટપક સિંચાઈ યોજના, પશુ તબેલા સહાય, સોલાર ઝટકા મશીન સહાય, PM કિસાન સન્માન નિધિ, ટ્રેક્ટર સહાય યોજના, ખેત ગોડાઉન યોજના, થ્રેશર અથવા મલ્ટીક્રોપ થ્રેશર અને ડ્રોન સહાય વગેરે. આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કેવી રીતે કરવી? તો સત્તાવાર વેબસાઇટ પર જઈને યોજના પસંદ કરો, જરૂરી વિગતો ભરો, દસ્તાવેજ અપલોડ કરો અને અરજી સબમિટ કરો. અરજી કર્યા બાદ સ્ટેટસ પણ ઓનલાઈન ચેક કરી શકાશે. અરજી કરવા માટે કયા દસ્તાવેજ જરૂર છે? તો આધાર કાર્ડ, બેંક પાસબુક, જમીનનો 7/12નો ઉતારો, રહેઠાણનો પુરાવો અને મોબાઈલ નંબર જરૂરી છે. યોજના પ્રમાણે વધારાના દસ્તાવેજ પણ માંગવામાં આવી શકે છે. મિત્રો, શું તમામ ખેડૂતો આઈ ખેડૂત યોજનાનો લાભ લઈ શકે છે? હા, પરંતુ દરેક યોજનાની અલગ પાત્રતા શરતો હોય છે. જમીન ધરાવતા અને રાજ્યના રહેવાસી ખેડૂત માટે વધુ યોજનાઓ ઉપલબ્ધ હોય છે. મિત્રો.